નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ડભોઈ વડોદરા રોડ ઉપર એમજીવીસીએલની બેદરકારી સામે આવી। રસ્તા વચ્ચે ઊભા કરેલા વીજ થાંભલામાં રિક્ષાનો થયો અકસ્માત। પ્લાસવાડા પાસે બન્યો બનાવ। અકસ્માતમાં 2 લોકોને થઈ ગંભીર ઇજાઓ। અકસ્માતને પગલે 3 કિલોમીટર લાંબા ટ્રાફિક જામના સર્જાયા દ્રશ્યો। છોછાપુરા ખાતે મેળામાંથી છૂટક વેપાર કરી સામાન ભરી જતા દરમિયાન બનવા પામ્યો બનાવ। એમજીવીસીએલનો જીવતો વાયર મુખ્ય રસ્તા ઉપર પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ સંખેડા તાલુકાના છોછાપુરા ગામે દરગાહ શરીફનો મેળો ભરાયો હતો। આ મેળામાંથી છૂટક નાનો વેપાર કરી સામાન ભરી ઓટો રિક્ષા લઈ રિક્ષા ચાલક શેખ અબ્દુલભાઈ સમજભાઈ રહેવાસી વડોદરા ઉડાના મકાનમાં પ્રતાપનગર જઈ રહ્યા હતા। દરમિયાન ડભોઈ તાલુકાના પ્લાસવાડા ગામે પાસે રસ્તા વચ્ચે ઊભા કરેલા વીજ થાંભલા સાથે ઓટો રિક્ષા અકસ્માત થતાં 2 લોકોને ગંભીર ઇજાઓ થવા પામી હતી। જ્યારે કે એમજીવીસીએલ વિભાગની બેદરકારીને કારણે પસાર થતી વીજ લાઇનમાંથી જીવતો વાયર તૂટી અને મુખ્ય રસ્તા ઉપર પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને 3 કિલોમીટર સુધીના ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। જ્યારે કે પોલીસ અંગેની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ કલમયુદ્ધ સમાચાર ડભોઈ।